આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી આર પાટીલજી, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ, મુખ્ય પ્રવક્તા યમલભાઈ, પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ યજ્ઞેશભાઈ, જુબીનભાઈ, પ્રેસ મીડિયાના સૌ મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી તથા સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ શ્રી રાજનાથસિંહજીને સર્વસમાવેશી, સર્વવ્યાપી અને દેશના નાગરિકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ચૂંટણી ઢંઢેરો નહીં પણ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ। પ્રજાએ દિલ ખોલીને મોદી સરકારને આવકાર આપ્યો છે અને હજુ પણ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભાજપના સપનાને પૂરું કરવા ફરીથી એકવાર 400 પારનો મેન્ડેટ આપશે। ગુજરાતના 6.5 કરોડ નાગરિકોએ છેલ્લા 2.5 દાયકાથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ, જે ભરોસો મૂક્યો છે તેને વિકાસ અને જનકલ્યાણથી સાર્થક કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગેરંટીથી કરી બતાવ્યું છે અને તેના પરિણામે ગુજરાતની અને દેશની જનતાના આશીર્વાદ પણ તેમને સતત મળી રહ્યા છે। વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને દેશમાં સુશાસનનો જે પાયો નાખ્યો છે તેને પરિણામે ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે। આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે। તમામ 26 બેઠકો ઉપર કમળ ખીલશે એવો દ્રઢ વિશ્વાસ છે। ભાજપનો સંકલ્પ પત્ર વિકસિત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ લઈને આવ્યો છે। સમાજના દરેક વર્ગને સાથે લઈને વિકાસના માર્ગે ચાલતી સરકાર એટલે મોદી સરકાર। શ્રી નરેન્દ્રભાઈએ દેશની 25 કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કાઢી તેના જીવન સ્તરને સુધાર્યું છે। ભારતને વિશ્વની 5મા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનાવી છે। દેશની 80 કરોડ જનતાને મફત અનાજ, 14 કરોડ પરિવારને નળથી જળ અને 4 કરોડ પાકા આવાસ આપ્યા છે અને હજુ આગામી 5 વર્ષ સુધી આ સેવા યજ્ઞ ચાલુ રહેવાનો છે। પીએમ ઉજ્જવલા યોજના થકી મફત ગેસ કનેક્શન આપીને દેશની માતા બહેનોને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ અપાવી છે। લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને આરક્ષણ પૂરું પાડવા માટે નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કર્યો છે। દેશના કરોડો નાગરિકોને આયુષ્યમાન યોજના થકી મફત સ્વાસ્થ્ય સુવિધા આપી છે તેમજ કરોડો અન્નદાતાઓને કિસાન સન્માન નિધિના માધ્યમથી આર્થિક સહાય આપવાનું કામ કર્યું છે। રોકાણથી રોજગારીને પ્રોત્સાહન આપ્યું અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને શક્ય બનાવ્યું છે। મોદીજીના નેતૃત્વમાં ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જેની પાસે આગવી સૂઝ, સામર્થ્ય, ક્ષમતા અને દ્રઢતા સાથે રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ છે। વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો ટ્રેડ રેકોર્ડ છે। રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતથી ચાલતી કોઈ પાર્ટી હોય તો તે ભાજપ છે। સમાજના સર્વાંગી વિકાસને મહત્વ આપવા સૌના સાથ સૌના વિકાસનું સૂત્ર અમલમાં મૂક્યું છે।
આપણા દેશના 4 મજબૂત સ્તંભો ગરીબ, યુવા શક્તિ, ખેડૂત અને મહિલા શક્તિને મોદીજીએ ખાસ મહત્વ આપ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં આત્મનિર્ભરતાથી આત્મસન્માનની જ્યોતિ જલાવી છે. તેમણે ખાલી વાતો નહીં પણ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાચું કરી બતાવ્યું છે. રોજગારીની વાતો નહીં પણ ખરેખર સ્ટાર્ટઅપ અને નવીન ટેકનોલોજી પાર્ક બનાવી યુવાનોને પાંખો આપી છે. મોદીજીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સંકલ્પથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય, આત્મનિર્ભરતાથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું. આ છે મોદીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. મોદીની ગેરંટી 2024 સંકલ્પ પત્ર દેશના દરેક વર્ગ, દરેક વય જૂથ, દરેક સમાજ, દરેક નાગરિકના જીવનના તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. આ સંકલ્પ છે અંત્યોદયથી સર્વોદયનો, ગરીબ કલ્યાણનો અને દરેક જાતિ જ્ઞાતિના વિકાસનો. દેશના 3 કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો. હાઈવે, બુલેટ ટ્રેન, વંદે ભારત, મેટ્રો ટ્રેનનું નેટવર્ક જેવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો. આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓનો. પીએમ આવાસ અને સ્લમ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરનું. પીએમ સ્વનિધિ નાના શહેરો અને ગામોના શહેરી વિક્રેતાઓ સુધી વિસ્તારવાની અને મુદ્રા લોનની મર્યાદા બમણી કરવાથી અને રોજગારીની તકો વધારવાનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત વીજળી આપવાનો. દેશને ઓટો હબ, ગ્રીન એનર્જી હબ અને સેમિકન્ડક્ટર હબ બનાવવાનો. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ અને સાયબર સુરક્ષા માટે નવી એજન્સી જેવા નવતર અભિગમથી દેશમાં શાંતિ, સુરક્ષા અને દેશની અખંડતાનું જતન કરવાનું. આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ અને પ્રોડક્ટ નેશનની ઓળખ અપાવી દુનિયાની ત્રીજી આર્થિક તાકાત બનાવવાનું. ભારતને રમતગમતના ક્ષેત્રમાં વૈશ્વિક ફલક પર મૂકવા 2036માં ઓલિમ્પિક ગેમની મેજબાની કરવાનું. દેશમાં સંસ્થાકીય સુવિધાઓ દ્વારા CAA, યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શનનું અમલીકરણ સુનિશ્ચિત કરવાનું. નવી શિક્ષણ નીતિના અમલ અને વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણથી અમૃત પેઢીના સપનાઓ પૂરા કરવાનું. કૌશલ્ય વિકાસને શિક્ષણ સાથે સંકલિત કરી ભારતના યુવાનોને ધંધા રોજગારની તકો પૂરી પાડવાનું. કૃષિથી લઈ સેમિકન્ડક્ટર ચિપ સુધી પરંપરાથી લઈ આધુનિક રીતથી ભારતના સર્વાંગી વિકાસનો. વિઝનથી વિકાસ અને વારસાનો વૈભવ જાળવી રાખવાના સંકલ્પો પૂરી કરવાની મોદીની ગેરંટી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું તેમ ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરાની ગરિમા અને ક્રેડિબિલિટી ફરીથી પ્રસ્થાપિત કરી છે. ભારતીય જનતા પાર્ટી કહેવું તે કરવું એવી વિકાસ નીતિને અનુસરે છે. ખોખલા વાયદા કે વચનો નહીં પરંતુ વિકાસના નક્કર કામો કરનારી આ પાર્ટી છે. પાછલા 10 વર્ષનો મોદીજીના સુશાસનનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. એટલે જ હંમેશા દરેક ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્રનો નાગરિકો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાજપનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીના સુશાસનનું વિઝન ડોક્યુમેન્ટ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની જનતા પાસે ત્રીજી ટર્મ માટે આશીર્વાદ માગી રહ્યા છે, ત્યારે આ સંકલ્પ પત્ર વધુ એક વખત જનતા માટે ગેરંટી કાર્ડ બનીને આવ્યો છે. ગુજરાત અને ગુજરાતની જનતા આ સંકલ્પ પત્રને મોદીજીની ગેરંટીને વધાવશે.
ગુજરાતના મતદાતા રાજ્યોની તમામ 26 બેઠક ઉપર કમળ ખીલીને મોદીજીના હાથ વધુ મજબૂત કરશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. અબ કી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.